કોંગ્રેસે પોતાની સત્તા દરમિયાન બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા દીધા. ભાજપ અધ્યક્ષ નીતિન નવીનનો આસામમાં આક્ષેપ. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આસામના જાગી રોડ ખાતે આયોજિત એક વિશાળ ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સીધો આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે તેણે પોતાની મત બેંકની રાજનીતિ સાધવા માટે દેશમાં ખાસ કરીને આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ગેરકાયદેસર રીતે પ્રવેશવા દીધા હતા. આગામી આસામ વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે યોજાયેલી આ જનસભામાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અગાઉની સરકારોની આ નીતિએ દેશની રાષ્ટ્રીય સુરક્ષાને મૂળ રહેવાસીઓના અધિકારો સાથે ગંભીર ચેડા કર્યા હતા. આસામના મોરીગાંવ જિલ્લામાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ઉમેદવારોના સમર્થનમાં બોલતા અધ્યક્ષ નીતિન નવીને જણાવ્યું હતું કે વર્તમાન રાજ્ય સરકારે ઘૂસણખોરોને બહારનો રસ્તો દેખાડવાની પ્રશંસનીય કામગીરી કરી છે. તેમણે વિશેષ રૂપે ઉલ્લેખ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે ગેરકાયદેસર વસાહતીઓના પ્રવેશના પ્રવાહને ઉલટાવ્યું છે. વધુમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે દિલ્હીના એક કાર્યક્રમમાં આસામની પારંપરિક ઓળખ સમાન ગામોચા પહેરવાનો ઇનકાર કરીને તેમણે રાજ્યની પ્રજાની લાગણીઓ દુભાવી છે. જ્યારે બીજી તરફ તૃષ્ટિકરણના ભાગરૂપે તેઓ અવારનવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. આસામમાં 9મી એપ્રિલે યોજાનારી 126 બેઠકોની વિધાનસભા ચૂંટણી પૂર્વે આ રાજકીય નિવેદનબાજીએ ભારે ગરમાવો લાવી દીધો છે. નીતિન નવીને અતૂટ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યની જનતા ગત 10 વર્ષમાં થયેલા વ્યાપક વિકાસના આધારે શાસક પક્ષને ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સત્તાનું સુકાન સોંપશે. તેમણે લોકોને યાદ અપાવ્યું હતું કે અગાઉની સરકારોના શાસનમાં ઉગ્રવાદ અને હિંસાનો માહોલ હતો, જેમાંથી વર્તમાન સરકારે રાજ્યને મુક્ત કરી શાંતિ અને પ્રગતિના માટે અગ્રેસર કર્યું છે. આ પરિપ્રેક્ષ્યમાં રાષ્ટ્રીય સુરક્ષા ने स्थानिक आसामी लोगों ना अधिकारों रक्षा ए पक्ष नो मुख्य चुनावी मुद्दो बनी रह्यो छे. असम की जो स्थिति पर यहाँ पर लगातार कुछ लोग कहते हैं कि भारतीय जनता पार्टी तुष्टीकरण की राजनीति करती है, तो मैं कहता हूं हमेशा कि अगर हम अब असम के लोगों को उसका हक दिलाने की लड़ाई लड़ते हैं तो उन्हें तुष्टीकरण लगता है. हम अगर असम के लोगों को उसके जमीन का हक दिलाने की बात करते हैं तो उनको तुष्टीकरण लगता है. हम असम के लोगों का घर बनाने की बात करते हैं तो उनको तुष्टीकरण लगता है. हम असम के लोगों के लिए विकास की नई योजना लाते हैं तो उनको तुष्टीकरण लगता है, क्योंकि कांग्रेसियों का हाथ घुसपैठियों के साथ है और भाजपा का विश्वास असम की जनता के साथ है. हम मानते हैं कि कांग्रेस के लोगों ने घुसपैठियों के माध्यम से इस असम प्रदेश को पलायन के दौर में मजबूर किया था. पूरे असम को चिकन नेक बनाकर असम में लगातार एक पूरे से बांग्लादेशी घुसपैठियों के लिए रास्ता खोल दिया था. मुझे गर्व है असम की जनता पर कि उन्होंने भाजपा की सरकार बनाई और आज इन घुसपैठियों को बाहर का रास्ता दिखाने का काम भाजपा की सरकार कर रही है, आपकी सरकार कर रही है. मैं आज लोग कहते हैं कि भारतीय जनता पार्टी कठोर फैसले लेती है, लेकिन अगर हमें देश की रक्षा के प्रति, देश की सुरक्षा के प्रति, देश की माता बहनों की सुरक्षा के लिए अगर कठोर निर्णय लेने पड़ते हैं तो हम कठोर निर्णय लेंगे, क्योंकि हमें अपनी जनता के प्रति जवाबदेही है.